છોકરા અને છોકરીની બાબતમાં કાયદો અને કોર્ટની કામગીરી જોતા એવું લાગે છે કે છોકરાઓને ક્યારેય ન્યાય નહીં મળે. હવે એ દિવસો આવી ગયા છે કે છોકરાને ન્યાય મેળવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવો પડશે. સચિન જોડે જે બનાવ બન્યો એનો કીર્તિ પટેલે વિરોધ કર્યો એ તમે સૌ જાણો છો. આવા જ બનાવ દિવસમાં 2 થી 3 તમને સાંભળવા મળે છે અને એમાં અંતે છોકરાને સજા મળે છે અથવા તો છોકરો સુસાઇડ કરી લે છે. પ્રેમ બંને દ્વારા કરવામાં આવે છે પણ ભોગવે છે માત્ર ને માત્ર દીકરો. તો કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો, તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગયો છે મિત્રો સચિન મકવાણાની મિત્રો. તો તમને ખબર જ છે કે ભાઈ જેલમાં જઈને આવ્યો છે મિત્રો અને નિર્દોષ છૂટ્યો છે તોય ભાઈ હરખીથી રવા નથી દેતા મિત્રો સચિન મકવાણાની મિત્રો. તો તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો અને કીર્તિ પટેલને રિવાજ ઉઠાવ્યો છે મિત્રો. તો હદ વિશે મિત્રો તમે છોકરી પર ભરોસો રાખો તો આ થાય છે મિત્રો અને છેલ્લે વખત છોકરી બદલાય છે મિત્રો. તો આપણો તો કોઈ છોકરા માટે કોઈ ન્યાય બનતો જ નથી મિત્રો. ક્યાંક ભાઈ નિર્દોષ છૂટીને આવ્યો છે તોય બી હજી લગન હા નહીં ખાતા મિત્રો એમના બાપા મિત્રો. તો તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો. વિડીયોમાં અહીંયા સુધી બની રહેજો મિત્રો અને આવી જ આપણી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો. હદ જે મિત્રો છોકરી પર ભરોસો ના કરો મિત્રો અને પાછળથી ભોગવવાનું થશે મિત્રો. અને ભાઈને એનો બાપ ગુમાવ્યો છે મિત્રો. તો તમે જુઓ એ ભાઈ શું કહે છે એ કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો એટલે ફરી વખતે કોઈ પગલું ના ભરે મિત્રો. અને છોકરી પર ખાસ ભરોસો ના રાખો મિત્રો કારણ કે છેલ્લે તમને છોડી જ દેશે મિત્રો. તો જો આ વિડીયો અને તમને કેવો ગમે છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. વંદે માતરમ, બાય બાય. બીજો મિલ તમે માણસાઈની રીતે તમે કદાચ આ મેટરને જાણી હોત ને તો તમે આજે આ ખોટો સપોર્ટ ના કરતા હોત. અને જે કહી રહ્યા છે ને કે 2 કરોડ રૂપિયા માંગ્યા તો ભાઈ એનું જરાક એક પુરાવો તો રજૂ કરો. અને આ કદાચ એ પુરાવો રજૂ કરતા પણ તમને વાર લાગશે કારણ કે હજુ એડિટિંગ થતો હશે. પણ કોઈ વાંધો નહીં, એડિટિંગ એનું પણ એફએસીએલ થાય છે પણ કોઈ વાંધો નહીં. જલ્દી એક પુરાવો રજૂ કરજો કે 2 કરોડ રૂપિયા માંગ્યા છે, બરોબર. અને રહી વાત કે ભાઈ કહે છે ને કે હું એક દીકરીનો પિતા છું, મારી દીકરી ઉપર શું વીત્યું હતું, અમારા ઉપર શું વીત્યું હતું. તો ભાઈ વીત્યું તો મારા ઉપર પણ ઘણું બધું હતું, ઘણું બધું મારા ઉપર પણ વીત્યું હતું. તમને આજે તમારી ઇજ્જત ગઈ એટલે તમે આજે મારા વિરુદ્ધમાં લોકોને પૈસા આપીને તમે મારું લાઈવ કરાવડાવો છો. પણ કોઈ વાંધો નહીં, સચ્ચાઈની હંમેશા જીત થાય છે અને બહુ જલ્દી ઘણા બધા મોટા મોટા ખુલાસા થશે. અને તમે જે કહો છો ને કે હું એક દીકરીનો પિતા છું, તો મેં તો આ તમારા લીધે મારા બાપને ગુમાવ્યો છે અને મારા બાપનું મરવાનું કારણ માત્ર ને માત્ર એ વ્યક્તિ જ છે. મારે બીજું કશું જ નથી કહેવું. 18 વર્ષના અને મારા સમાજને મારી ખાલી એક જ અપીલ છે કે શું તમે મને સપોર્ટ નહીં કરો? સચ્ચાઈ બધાની સામે છે. એ લોકો એ વ્યક્તિના વિરોધમાં ઘણા બધા લોકો છે. હું બધાનો ખુલાસો કરીશ, બધાનો ખુલાસો કરીશ. અને જે કહે છે ને કે મેં અપહરણ કરીને લઈ ગયો તો, અને ના હોય એવું, જે વસ્તુ જે મારી કોર્ટમાં મેટર ચાલી હતી એ જ મેટરને લઈને અત્યારે અહીંયા બોલે છે. તો કેમ મને કોર્ટે કેમ નિર્દોષ છોડ્યો હતો? કોર્ટે મને નિર્દોષ શું કેમ છોડ્યો હતો? બીજું વધારે કઈ નહીં કહેવા માંગુ. મારા સમાજને, મારા કોળી સમાજને એટલી જ અપીલ છે કે એ વ્યક્તિને ખબર પડવી જોઈએ કે એ કોના વિરોધમાં બોલે છે એ વ્યક્તિ. અને મને વિશ્વાસ છે કે મારો સમાજ મને 100% સપોર્ટ કરશે.